નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. ભાભર મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ભાભર ઉદરિયાવાસ ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મતદારોને માહિતી પૂરી પાડવા મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું અને રેલી યોજી તથા મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લોકોને મત આપીશ અને અપાવીશ તેવા સંકલ્પ લેવડાવી મતદાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભાભર તાલુકાના વેતરવા સેજાના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સીડીપીઓ વંશાબેન અને સુપરવાઇઝર સોનલબેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સોનલબેને લોકોને મતદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ફરજિયાત મતદાન કરવા લોકોને સમજાવ્યા હતા. સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને 18 વર્ષના લોકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ તેવી જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ધર્મિષ્ઠાબેન દવે, કાંતાબેન પ્રજાપતિ, મંજુબા, વર્ષાબેન ઠક્કર તેમજ તેતરવા સેજાના તમામ કાર્યકર બહેનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ દવે ધર્મિષ્ઠા કલ્પેશ કુમાર છે. ભાભર ગામ, બનાસકાંઠાના ભાભર ગામમાં આજ રોજ અમે આંગણવાડીના તેતરવાર વિસ્તારમાં અમારા દરેક લાભાર્થીને ભેગા કરી અને મત જાગૃતિ વિશેનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. એમાં લોકોને મતદાન આપવા માટે જાગૃત કરવામાં આવ્યા અને એ લોકોને 18 વર્ષ જેને થયા હોય એમને તો ફરજિયાત પોતાનું ચૂંટણી કાર્ડ કઢાવી અને મતદાન કરવું જરૂરી છે એ વિશે માર્ગદર્શન આપ્યું અને દરેકે ઘરનું કામ મૂકીને પણ વોટિંગ કરવા જવું જોઈએ એ વિશે સમજ આપી. જો બકા કામ તો પછી થશે પણ વોટિંગ તો જરૂરી છે. લોકતંત્રનો છે પોકાર, ના ખોશો મતદાનનો અધિકાર. આ મતદાન એ મહાદાન, એટલે કે આપણા ભાભર ગામનું મતદાન એ 100% મતદાન થવું જ જોઈએ. એટલે દરેકે મતદાન કરવું જરૂરી છે અને મારી ખૂબ નમ્ર અપીલ છે કે દરેક લાભાર્થીઓ જઈ અને પોતાના ઘરનું કામ સાઈડમાં મૂકીને પણ મતદાન પહેલાં કરવું જોઈએ. એટલે મતદાન દરેકે કરવું.